આજે હું છે ને તમને મારું આખું પિયર નું હોમ ટૂર કરાવી હું છે આપણે અટક પપ્પા પાકી જશે ને હોમ ટૂર પણ કરાવી દીધું અને પરિચય પણ ફેમિલી નો કરાવી દીધો અને હાર વાડી પણ દેખાડી દીધું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો બધાએ છે ને બહુ કમેન્ટ કરતા કે તમે પિયર જાઓ ને તો તમારું પિયરનું હોમ ટૂર કરાવજો, અમારે તમારું ઘર જવું છે. તો આજે હું છે ને તમને મારું આખું પિયરનું હોમ ટૂર કરાવી ને બધી એમ કહેવાય બધી માહિતી આજ તમને આપી દઈ. તો હાલો તમને પહેલાં તો છે ને હોમ ટૂર આપી દઉં ને તમે બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હાલો હવે તમને હોમ ટૂર કરાવી દઉં. તો આ અહીંયા છે ને અમારા ઘરનું મારા પિયરનું આવી રીતનું છે ને ડેલો ને એવું બધું છે. અહીંયા જો છે સીતાફળી અને હાલો હવે તમને છે ને અમારું આખું ઘર ને કેટલા રૂમ છે ને કઈ રીતનું બધું છે ને એ પણ તમને બધું દેખાડી દઉં. અહીંયા જો મારા પપ્પાને છે ને આવી રીતના ફૂલ ઝાડ ને બહુ વાયું, કેમ કે છે ને મારા પપ્પાને એને ફૂલડા ને એવું બધું હોય તો ભગવાનને ચડાવવાનું હોય ને એટલે. અને અહીંયા છે તુલસીમાં, જો તુલસીમાં અમારા ઘરે હોય જ તે, કેમ કે હરેક ઘરે છે ને તુલસીમાં તો હોવા જ જોઈએ. તો તુલસીમાં જો રોપડા કેટલો મસ્ત થઈ ગયો છે ને આવી રીતનું છે ને અહીંયા બધું છે ને. અહીંયા જો સંદીપ આ હું જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો ચલો ચા પાણી પીને દાંતણ પાણી કરીને મસ્ત મજાના બેઠા થઈ સુલા આગળ તાપવા. હા પરેશ ઊનું પાણી કરે છે અને કકોળિયું ખાવાનું છે. ને આજ હું દઉં છું અમારા ઘરનું હોમ ટૂર આપી દે. હા કેમ કે છે ને હજી પિયર આવ્યા છીએ તો હું કહું આજ પેલું વેલું છે ને હોમ ટૂર જ આપી દેવું છે. તો આજ અમારું આખું ઘરનું હોમ ટૂર આપી દેવું ને વાડીની બધું છે ને આજ તમને દેખાડવાનું છે. તમને બધાને મજા આવશે, બધાનો પરિચય પણ કરાવી દઈએ આજ. કેમ પતું શું કરે? પાણી ગરમ કર ઠંડી ભાઈ એવું છે. તો અહીંયા છે ને અમારે આવી રીતનો ચૂલો છે. આમ કહેવાય કે છે ને અમારે ગેસને ચૂલે પણ રસોઈ બનાવે અને અહીંયા દેશી ચૂલે પણ રસોઈ બનાવે. અહીંયા છે ને અમારે રોટલા ને એવું બધું કરવું હોય ને તો અહીંયા બધું રોટલા ને બધું કરવાનું હોય. કા સંદીપ? સીતાફળ પાકા કે હે ખવાઈ જ કાંઈ વાંધો ને. હવે આ છે ને આનું બેનું તો હાલા કરશે. તો હાલો હું ફટાફટ હવે છે ને તમને હજી મેન હોમ ટૂર છે ને એ આપી દઉં. તો આ છે ને ટાંકો, આ ટાંકામાં પીવાનું પાણી ને બધું મારા પપ્પાની ભરી રાખે, કેમ કે 2-4 દિવસ પછી પાણી આવે ને એટલે સ્ટોલ કરીને બધું રાખવું પડે. તો હાલો હવે ફટાફટ હવે દેખાડી દઈએ. અને અહીંયા છે નનકી એવી સોકડી, તો અહીંયા બધું વાસણ ને બધું ધોવું તો ધોવા થાય. ને અહીંયા સીતાફળી છે મસ્ત મજાની, મેં તમને દેખાડી એમ સીતાફળી 12માં છે. અને અહીંયા છે ને એક વસ્તુ છે, આ જો આ વેલ છે ને એ વેલ એક ખાસ છે. તો આને શું કહેવાય હું આગળ તમને છે ને કહીશ મારા પપ્પાને પૂછીને. તો હાલો પહેલાં તો હું છે ને તમને મકાન બતાવી દઉં. તો મકાન તો છે ને આવી રીતના અમારે છે, જો 2 માળના, ઉપર 2 છે અને નીચે પણ 2 રૂમ છે. તો હાલો ફટાફટ હવે તમને દેખાડી દઉં. અહીંયા છે ને અમારા રૂમમાં મંદિર ને એવું બધું છે, એટલે રામકૃષ્ણ દાદાનું ને એવું છે ને અહીંયા મંદિર છે મારા પપ્પાને એના રૂમમાં. અને અહીંયા જો મારા પપ્પાને મારા મમ્મીને એની પેટી ને એવું બધું છે. મતલબમાં છે ને આ ઘરમાં બધી વસ્તુ ઘરની જોતી હોય ને એ બધી વસ્તુ આમાં છે. અને મંદિરિયું પણ અહીંયા છે. અને અહીંયા છે મારા પપ્પાને એનો બીજો રૂમ. તો આ રૂમમાં તો છે ને મારા પપ્પાને એ હોય, જો અહીં મારા પપ્પાને એનો હોવાનું હોય ને બધી ઘરની વસ્તુ જે જોતી હોય ને એ રાખે એવી રીતનું છે. આ મારું પાણીયારા એવું બધું છે, અહીં ગોળવાનું પાણીયારા ને એવું બધું, આમાં બધા દૂધ ને એવું બધું રાખવાનું હોય, કેમ કે છે ને અહીંયા કારીગરો બધું આવે તો એના હાટું સા ને એવું બધું બનાવવું પડે એટલે. અને અહીંયા છે ગેસનો ચૂલો. તો મેદાનમાં છે ને બધી રસોઈ બનાવી નાખી છે. તો ગેસના ચૂલે છે ને આપણે સા ને એવું બધું બનાવવું હોય તો બનાવી કાંઈ. આમ એમ કહેવાય કે મારા પપ્પાનું એવું બધું નાનું બધું રસોડું છે. હજી રસોડાનું એવું બધું બનાવવાનું છે, હજી પછી બનાવીશું. અટાણે તો અહીંયા જ અમે રસોઈ બનાવી છે 2 ઠેકાણ. હાલો તમે છે ને ધાબા ઉપર લઈ જાઓ. ધાબા ઉપર પણ અમારી રૂમ છે એટલે અહીંયા છે ને ધાબા ઉપર આવતા તમને મસ્ત મજાનો પેલા એક વ્યૂ દેખાડી દઉં. તો વ્યૂ છે ને આવી રીતનો છે, પેલા આમ ખોલવું પડે કેમ કે ઠંડી ન લાગે ને. ધાબા ઉપર હોય એટલે વ્યૂ છે અહીંથી મસ્ત મજાનો દેખાય. કેટલો મસ્ત આમ જો નારેલી અને સૂર્ય ભગવાન આમમાં દેખાય. આ મસ્ત મજાનો એનો વ્યૂ છે. જો એમાં સકેલિયું, જો સકેલિયું કેટલો મસ્ત કલર, જો અહીં સકેલિયું છે. જો તો આમ કહેવાય ને કે અહીંયા છે ને અમને બહુ ગમે છે, કેમ કે છે ને સૂર્ય ભગવાન હામમાં દેખાય
આખી અમારી વાડીઓ ને બધું છે ને આ નારેલી ને બધું છે ને અમારી વાડી છે. આમ કહેવાય કે અમારા વાડીઓના હામાં અમારા મકાન છે. હાલો તમને બીજું પણ રૂમ ને એવું બધું દેખાડી દઉં. અને ફેમિલી છે ને બીજી વાત તમને કહેવાની હા ભૂલાઈ ગઈ કે મારા બે ભાઈઓને એ હું કામ ધંધો કરે તો એ પણ તમને કહી દઉં. જો અહીં તમને દેખાતી છે આ છે ઘંટી હીરાની. તો મારા પપ્પા અને મારા બે ભાઈઓની કારખાનું હકારે તો એ કાંઈ ઘંટી છે ના અહીંયા ટેબલ ને એવું બધું છે કેમ કે હીરાની બધું જોવાનું હોય ને એ અહીંયા જવાનું હોય ને અહીંયા પણ છે ઘંટી છે દેખાડી દઉં. જો અહીંયા એક અને બે તો આવી રીતે છે ને બધી ઘંટી એવું મારા પપ્પાની હીરાનું કામ કરે બે ભાઈઓ એમ. તો તમને દેખાડી દે કેમ કે હજી છે ને કારીગરો નથી આવ્યા. કારીગરો આગળ આવતા જ હશે એ પહેલા મેં છે ને તમને દેખાડી દીધું. અહીંયા છે ને બારી છે તો બારી આમ ખોઈ કયા પણ મસ્ત ને બે ઠંડો પવન આવે. આ છે દયાનું ગામ. હા આ છે અમારું ગામ. તો આવું અમારું ગામ છે અમારા પિયરમાં. કાસંદે હા હા તો હાલો બીજું શું શું દેખાડવાનું છે એ પણ તમને દેખાડી દઉં ને. મેન વાત કે હજી તમને અમારી વાડી પણ દેખાડી તો એ કોઈ દી દેખાડી નથી તો આજે દેખાડી દે. અને આ બીજો રૂમ છે તો આ બીજો રૂમમાં છે ને અહીંયા અમારા નીતિનભાઈ હોય તો નીતિનભાઈને છે ને અહીંયા જ હોવાનું હોય એટલે કોઈક મહેમાન આવ્યો તોય હોય અને નીતિનભાઈને અહીંયા હોવાનું હોય ને અહીંયા પણ હજી ઘંટીનો સામાન વધારાનો હોય લીધેલી છે હમણાં ઘંટીઓ વધારાની તો એ પણ અહીંયા છે કાશે ને એક ફિટ કરેલી છે ને એક બે આમ ખોલેલી પડી ખાટલા ખોલેલી છે. 4 રૂમ છે ને પણ 4 રૂમમાં બધું હેરખેર કીધું બધું ભરેલું છે. એક ઘંટી કાંઈ છે તમને દેખાડી જ દીધી. તો આવી રીતનું મારા પપ્પાના એના ઘર હતા તો તમને દેખાડી દીધા. તો ફેમિલી મારા પિયરનું હોમ ટૂર પણ આપી દીધું અને હવે આપી દેવાનું છે મારા પિયરનું પરિચય ને શું અટક છે કઈ ગામ છે એ બધું છે ને તમને હવે કહી જ દઉં કેમ કે તમે બધા વારે ખેલે બહુ કમેન્ટ કરો છો તો કહી દઉં. તો પહેલાં તો છે ને તમને પરિચય કરાવી દઉં. તો પરિચયમાં તો એવું છે કે તમને બધાને ખબર જ છે કે મારે 2 ભાઈ છે. તો આ છે મારા પપ્પા. મારા પપ્પાનું નામ છે ધીરુભાઈ. કા પપ્પા હું છે આપણે અટક પપ્પા? રાઠોડ. તો મારા પપ્પાને એના અટક છે રાઠોડ. અને તમને ઘણી વાર છે ને કન્ફ્યુઝ થઈ જાય કે નાનો ભાઈ કયો ને મોટો ભાઈ કયો. તો આજ હું તમને કહી દઉં. તો આ છે અમારા મોટા ભાઈ અમારા પરેશભાઈ કા અને આ છે નાના ભાઈ એનું નામ છે નીતિનભાઈ. અને તમને બધાને ખબર હશે ને કે મારું પિયર છે ઉના. તો ઉના મારું પિયર છે ને એટલે અમારા પિયરમાં છે ને એમ કહેવાય કે ફેમિલી છે. તો અમે 2 બહેનો ને અમારે આ 2 ભાઈઓ ને મારા પપ્પા અને ત્યાં તમારા મમ્મી. તો અમે આમ ગણે ને તો અમારી ફેમિલીમાં ત્યાં હતા 6 કા પપ્પા 6 ફેમિલીમાં હતા. તો હવે અમે 5 ફેમિલીમાં રહ્યા છે પિયરમાં. તો અટાણે તો એમ કહેવાય કે મારા 2 ભાઈઓ ને મારા પપ્પાને એ છે અટાણે પિયર કેમ કે તમને બધાને ખબર છે કે અમારા 2 બહેનોના લગ્ન થઈ ગયા છે. અમે 2 બહેનો ના છીએ. આવી રીતે છે ને પરિચય તો બધાનો આપી દીધો પણ તમને એમ ખબર છે ને કે મારા મમ્મીને થી એટલે એ કેવડી મોટી ખામી દેખાય. મારા મમ્મી અહીંયા હામાં છે જો કેવા બેઠા અટાણે અમારી હારે નથી. અમારી એમ કહેવાય એની ખામી અમને ઘણી એમ કહેવાય કે અધૂરી પણ લાગે છે. અહીં ઘરે આવો ને એટલે પહેલાં મારા મમ્મીની યાદ આવે. મમ્મી અહીંયા આવ્યો હોય ને એટલે તરત જ છે ને એને એમ કહેવાય કે વાટ જોઈને બેઠા હોય ને અટાણે અમારા મમ્મી નથી કાશે ન હાર લાગે ને અધૂરું પણ લાગે ને સારું લાગે ને પણ શું કરવા તો કઈ કુદરત નાખની વાત છે આપણે હાથની વાત નથી કઈ ભગવાનને જે સારું લાગ્યું છે ધાર્યું ગીરવે ભગવાને. હવે આમાં બેઠા હવે આપણે તો હું ખાલી ફોટામાં જોવાનું રહ્યા. અહીંયા એમ કહેવાય કે અધૂરું લાગે એમ. માં એમ કહેવાય ને માં તે માં બીજા વગડાને વાહ એવી રીતે એમ માં વેગીને અધૂરું જ લાગે ગમી કાંઈ વાંધો ને. હવે 2 ભાભી આવી જાય કા આવી જા બરોબર. તો પછી 2 ભાભી આવી જાય પછી ઉપાધિની ને આમે અટાણે છે મારા કાકા દાદાના મારા મોટા બાપાના છોકરાના વહુ ને એ બધા છે ને મને બહુ જ અમને 2 બહેનો રાખે એટલે એ બધાનો મને સાથ છે ને એટલે ઓછા મમ્મી યાદ આવે. બધા એમને બહુ હાંસવે અહીંયા. તો ફેમિલી હાલો હવે અમે તમને છે ને લઈ જઈએ અમારી વાડીએ ફટાફટ હવે જઈએ. તો નીતિનભાઈ ને એ આવે આપણે જવું ને હાલો જઈ વાડીએ. ફેમિલી આવી ગયા છે અમારી વાડીએ. તો વાડીએ છે ને હું છે ને પેલા તમને દેખાડી દઉં. જો નારિયેલી આમ જો કેટલી બધી નારિયેલ. એક લૂમમાં કેટલા નારિયેલ આવ્યા હે સંદીપ? હા આવી જા વાડીએ નાળિયેર હાલે લે ફૂલડું ફૂલડું આપ્યું જ્યાં બીજું હાલે ને અંક રાખ ત્રોપું છે પણ એમાં નહીં હોય ખરી ગયા કેમ કે છે ને આમ તો છે ને નાના નાના છે ને તે ખખડે અહે પાણીમાં ખખડે હો વજનદાર છે પાણી વજનદાર છે. અને ફેમિલી છે ને અહીંયા છે ને અમારે બોવડી છે જો આવી રીતની બોવડીઓ છે. તો આ બોવડીમાં છે ને અટાણે ઘણા બધા બોર આવી ગયેલા હોય કા સંદીપ? હતા જ તે માવઠું છે ને બધું
પાયમાલ પથારો કરતી પાડી દીધો હા એટલું કેર નહીં બધું તો અત્યારે ખાલી પાછું કોયલું છે ને વસતી હવે જે થાય હવે તો પણ આમાં એટલા બોર ન આવે છે ને આમાં તો ઝીણા ઝીણા મોર આવ્યા છે હા ઝીણા ઝીણા મોર આવ્યા નવો ફાલ નકર તો નકર એવડા એવડા બોર છે જો માવઠા પેલા આવું હતું આવા આવા ઝીણા ઝીણા બોર હતા કા માવઠા પેલા તો આમ શેક ટેક ટેક અમુક અમુક છે ને બોર રહ્યા છે ને હાવ ખરી ગયું ફેમિલી મારા પપ્પાને એને કેટલું નુકસાન થયું લો હવે આ બગીચો કઈ નાનો હુનો નથી બહુ મોટો છે તો આ બગીચામાં એકલા બોર હતા ને તો બોર બધાય ખરી ગયા કા સંદીપ જો માવઠા પેલા આવું હતું બધું જો આવા નાના નાના બોર હતા જો આવા મોટા મોટા થઈ ગયા બધા અટાણા નકર છે ને મોટા મોટા થઈ જાય ને અટાણા પાક ઉપર આવી જાય કા સંદીપ પાણી વરસાદ બહુ પડ્યો કે નહીં તો બધું ખેરી નાખ્યો પથારો પાડી દીધો બધા એમ કે નુકસાન થયું નુકસાન તો મારા પપ્પાને ને એને બહુ થયું કેમ કે બોર હતા ને બધાય ખરી જાય હવે આ એક બોવડી છે ને આ એક બોવડી એમાં કઈક 9 કે 10 બોર રહે એટલા બોર રહ્યા કા બધું હાવ પથારો પડી ગયું ઈ અમુક ટાંક વાળા થઈ ગયા હા ઈ હજી કઈ ઠેઠ સુધી રે તો કેવાય સાલું ખરી જાય છે હજી કઈ નક્કી ન કહેવાય હવે આમાં 8-10 દિન પાછા ખરી જાય ઈ નહીં તો આ વાડી છે ને વાડીમાં એકલી નારેલું ને એકલી બોવડિયું છે અને હું તમને કહી દઉં કે આ બોવડીને બગીચો છે ને એ અમારો નથી આ બગીચો છે ને મારા પપ્પાને એને રાખેલો છે એટલે આ ફાર્મે રાખેલું છે એટલે પાણી ને બધું પાવાનું અને બોવડીને ઈ મારા પપ્પાનું ને એનું કા સંદીપ એવી રીતે છે ને ફાર્મે રાખેલું છે અને અમારે ઘરની વાડી છે ને તો એમાં પેલા બાજરો હતો તો બાજરો કાઢી નાખ્યો બાજરી તો બાજરી કાઢી નાખી ને એટલે અમારું ખેતર હાવ ખાલી છે ને અટાણે તો છે ને ના હલાય એમ નતું ને એટલે અમારી વાડી નથી ગયા મારા પપ્પાને વાડી રાખેલી છે ને એ તમને દેખાડી દીધી તો આવી રીતે મારા પપ્પાની ઘણા વર્ષોથી બોવડી રાખે છે કા સંદીપ ઘરની વાડી વાવેતર થાય ઘઉં ગમે પણ વાર છે સંદીપ બોર ગોતે એ બોવડી માંથી હા પાકી જાય સંદીપ ખવાય થઈ જાય તો બધું માવઠું અડી ગયું નહીં કા પેલું બોર તો ખાવા જો તો ફેમિલી આવો બધા તમે બોર ખાવા હે કેવું ટેસ્ટિંગ છે એ તમને દેખાડો અમારી વાડીના બોર જો તમે હા જરા અહીંયા છે ને આંબી લો ઉપર મારે હાથે આમ લો વાહ જો આ છે ને ઈ એપલ બોર છે કા છે ને નાના બોર નથી આ બોર છે ને એપલ બોર છે હજી કાસા છે કા છે આ કા છે આ સમજો સંદીપ મને બોર અંબાવીને દે સમજો આવો બધા તમે બોર ખાવ ફેમિલી આવી રીતના બગીચો હતા બગીચામાં આટા મારી લીધા ને હવે અહીંથી હવે જાય ડાયરેક્ટ ઘરે તો ફેમિલી વાડીએથી આવી ગયા છીએ ઘરે ને આવી રીતે અમારું ઘર હતું તો હોમ ટૂર પણ કરાવી દીધું અને પરિચય પણ ફેમિલીનો કરાવી દીધો અને હાર વાડી પણ દેખાડી દીધી તો આવી રીતનું આજનું હતું તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે હોય ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ